7મું ચેપ્ટર સમય પાલન. આગળના વિડીયોમાં મેં આખું ચેપ્ટર ચલાવેલું છે, એક્સપ્લેન કરેલું છે, સમજાવેલું છે. લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો તાકી મને મોટિવેટ હું થાઉં અને હું આગળ સમજાવું તમને પણ. તો આમાં હું બીજા વિડીયોમાં અપલોડ કરું છું. એમના એક્સરસાઇઝ છે સમય પાલનની, તો બીજા વિડીયોમાં તમે જોઈ શકો છો. શબ્દાર્થ: કીર્તિ, ફેમ, કામમાં, બિઝી, ધ્યાનમાં, ઇન માઇન્ડ, શાંતિથી, પેશન્ટલી, ગુમાવ્યો, લોસ્ટ, વિજય, મેળવવો, ટુ વિન ઓવર, મહત્વની, ઇમ્પોર્ટન્ટ, કિંમત, વેલ્યુ, સૂર્યોદય, સનરાઈઝ, સૂર્યાસ્ત, સનસેટ, ઋતુઓ, સિઝન, વેલી, ક્રીપર, ઉચ્ચ કક્ષા, હાઈ લેવલ, રમત, લિનગર્નિંગ, કૌશલ્ય, સ્કિલ અને સમય પાલન, પંચ્યુઅલિટી. હવે આગળ છે સ્વાધ્યાય. બેન્જામિન ફ્રેન્કલિન મોકળાશના સમયે શું કરતા હતા? બેન્જામિન ફ્રેન્કલિન મોકળાશના સમયમાં પુસ્તકો વાંચી પ્રયોગ કરતા અને લેખન કાર્ય પણ કરતા હતા. પુસ્તકો ખરીદવા આવેલા માણસે શી જીદ પકડી? પુસ્તકો ખરીદવા આવેલા માણસોએ બેન્જામિનને મળવાની જીદ પકડી. પુસ્તક ખરીદવા આવેલા માણસે શી જીદ પકડી? તમને આગળ ચેપ્ટરમાં બી એક્સપ્લેન કર્યું છે. તેણે શું જીદ પકડેલી હતી? બેન્જામિનને મળવાની જીદ પકડેલી હતી. કોણે? માણસે. હવે આગળ વિક્રેતાએ પુસ્તકની શી કિંમત કહી? વિક્રેતાએ પુસ્તકની કિંમત $1 કહી. આગળ વાંચીએ. બેન્જામિન ફ્રેન્કલિને પુસ્તકની કિંમત કેટલી કહી? બેન્જામિન ફ્રેન્કલિને પુસ્તકની કિંમત $1.25 કહી. $1.25 કહી. પુસ્તક ખરીદનારને કઈ મોટી શીખ મળી? પુસ્તક ખરીદનારને મોટી શીખ મળી કે સમયની કિંમત. કારણ શું છે? કારણ કે જેમ જેમ સમય કાઢતો ગયો તેમ તેમ બેન્જામિને પુસ્તકની કિંમત વધારતો ગયો. તેના માટે પુસ્તક ખરીદનારને કઈ મોટી શીખ મળી? તેને સમયની કિંમતની શીખ મળી. હવે આગળ છે ખરા ખોટા. બેન્જામિન ફ્રેન્કલિન એક અમેરિકન ચિત્રકાર થઈ ગયા. ખોટું. $1.25 બેન્જામિને ઉત્તર આપ્યો. સાચું. સમય એ જ દુનિયાની મહત્વની બાબત નથી. ખોટું. આ વાક્ય કોણ બોલે છે? કોને કહે છે? તે લખો. $1. પુસ્તક વિક્રેતા બોલે છે અને પુસ્તક ખરીદનાર ગ્રાહકને કહે છે. માલિક ખુદ કામમાં છે. આ વાક્ય પુસ્તક વિક્રેતા બોલે છે અને પુસ્તક